નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એનું જે નવું પાઠ્યપુસ્તક છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એનસીઆરટી દ્વારા લોન્ચ કરવામાં આવેલું નવું પાઠ્યપુસ્તક સમાજની શોધ યાત્રા ભારત અને તેનાથી આગળ આપણું આ જે નવું પુસ્તક છે એને આપણે આપણી નવી સિરીઝ તરીકે ચાલુ કરીએ છીએ, જેની અંદર આપણે દરેક પાઠના અંતે આવતા સ્વાધ્યાય વગેરેની આપણે ચર્ચા કરીશું. તો ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. તમારા માટે આ નવું પુસ્તક છે સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાન. એની સાથે સાથે આપણે વિજ્ઞાન અને ગણિતના જે નવા પુસ્તકો છે એનું પણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે શરૂ કરી દીધું છે. સ્વાધ્યાય અર્થાત એ જ આખી જે તમારી પાઠ્યપુસ્તક છે એનું આપણે સોલ્યુશન શરૂ કર્યું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જવાની છે. તો મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચતું કરો. અને આપણે કદાચ ગુજરાતમાં આપણી ચેનલ પ્રથમ છે કે જેણે આ શરૂ કર્યું છે. બરાબર, તો ચાલો વધારે સમય ન લેતા આપણે આ પુસ્તક જોઈ લઈએ અને આપણા એક નવા પાઠ્યપુસ્તકના નવા એક ચેપ્ટરની શરૂઆત કરીએ. તો તમારા પુસ્તકનું નામ છે સામાજિક વિજ્ઞાન સમાજની શોધ યાત્રા ભારત અને તેનાથી આગળ. આ રહ્યું એ પુસ્તક. પ્રતિજ્ઞાપત્ર છે, બસ પછી પ્રસ્તાવના શરૂ થાય છે, જેમાં એનસીઆરટી વિશે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ વિશે, બરાબર, વિદ્યાર્થીઓ માટે સંદેશ છે, શિક્ષકો માટે આગળ ઉપર સંદેશ છે, વગેરે વગેરે આપેલું છે. અહીંયા રવિન્દ્રનાથ ટાગોરની એક અદ્ભુત પંક્તિ આપેલી છે, જેને વાંચ્યા વગર કેમ રહી શકાય. હે પ્રભુ, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો કે હું ક્યારેય અનેકમાં એકના એટલે આપણે વિવિધતામાં એકતાના સ્પર્શની આનંદમય અનુભૂતિ ગુમાવું નહીં. આપણે જુઓ આપણી આજુબાજુમાં દરેક સમાજના લોકો રહે છે, આપણી આજુબાજુમાં વિવિધ ભાષા બોલતા લોકો રહે છે, તેમ છતાં આપણે બધા હળી મળીને રહીએ છીએ. આ ભાવના હું ક્યારેય ભૂલવો જોઈએ નહીં. આ રવિન્દ્રનાથ ટાગોર કહેવા માંગે છે. કંઈક એને જ મળતી આવતી વાત શ્રી અરવિંદ પણ કહે છે. અને તમારે યાદ રાખવાનું, જીવનમાં ઉતારવાનું છે મિત્રો, પરીક્ષા માટે નહીં, જીવન માટે આ જરૂરી સંદેશ છે. ચાલો આગળ વધીએ. આપણું જે ચેપ્ટર છે એ કંઈક આપણું જે પુસ્તક છે એમાં ભારતનું બંધારણ આપેલું છે. બંધારણના મૂળભૂત આપણા જે અધિકારો છે દેશ પ્રત્યેના, દેશ માટેના આપણા અધિકારો છે એ અહીંયા આપેલા છે. મૂળભૂત તમારે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામે રક્ષણનો અધિકાર, ધર્મની સ્વતંત્રતાનો અધિકાર, બરાબર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઉપચારનો અધિકાર. ક્યારેક સમય હશે તો આપણે આને પણ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરીશું. એવી જ રીતના આપણી મૂળભૂત ફરજો, જે 11 મૂળભૂત ફરજો છે એ પણ અહીંયા આપેલી છે. બરાબર, ચાલો આગળ જઈએ અને પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા તરફ આપણે આગળ જઈએ. તો આ રહી એની અનુક્રમણિકા. એમાં જે પરિચય છે, વિષય એ, વિષય બી, વિષય સી અને વિષય ડી આપેલા છે. બરાબર છે, અને અંતે વિષય ઈ પણ આપેલો છે. તો વિષય એ જે છે એ સામાજિક વિજ્ઞાન જ છે, પણ એનો ભાગ છે. જો જેમ વિજ્ઞાનની અંદર ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એમ 3 ભાગ પડે છે, એમ સામાજિક વિજ્ઞાનની અંદર પણ આવા ભૂગોળ છે, ઇતિહાસ છે, આવા ભાગો, અર્થતંત્ર જેને આપણે કહી શકાય, એવા ભાગો પડતા હોય છે. બરાબર, તો અહીંયા જે આપણો પ્રથમ વિષય છે એ ભારત અને વિશ્વ છે, ભૂમિ અને તેના રહેવાસીઓ છે. બરાબર, એની અંદર 3 ચેપ્ટર્સ આપેલા છે. એવી જ રીતના અતીતનું ચિત્રણ એ બીજો વિષય છે, જેમાં આપણે ઇતિહાસ જોવાનો છે, ઇન્ડિયા પૂર્વમાં કેવું હતું અને ઇન્ડિયા હાલમાં કેવું છે. વિષય સી છે આપણો સાંસ્કૃતિક વારસો અને જ્ઞાન પરંપરાઓ. બરાબર, એમાં આપણી સંસ્કૃતિઓ જોવાની છે, વિવિધતામાં એકતા જોવાની છે. વિષય ડી છે શાસન અને લોકશાહી જોવાની છે. તમે સમજશો તો તમને ઘણું બધું શીખવા મળશે. આપણો દેશ, આપણું અર્થતંત્ર, આપણું રાજતંત્ર, આપણી લોકશાહી, આપણું લોકતંત્ર કેવી રીતના કામ કરે છે. બરાબર, આ જેટલી ચૂંટણીઓ થાય છે તમે તો ખાલી સાંભળતા હશો મિત્રો, પણ એ વાસ્તવમાં શું થાય છે, કેમ દેશ ચાલે છે, એ આપણે શીખવાનું, સમજવાનું છે. બરાબર, પછી છે આપણી આસપાસનું આર્થિક જીવન.
બરાબર, પૈસાકીય વાતો અહીંયા આપણે કરીશું. તો ચાલો વધારે સમય ન લેતા, જો આ ઇમેજ તમને દેખાઈ રહી છે, હું થોડું ઝૂમ આઉટ કરું છું. આ ઇમેજ તમને દેખાય છે? જો અહીંયા નીચે લખેલું છે વસુધૈવ કુટુંબકમ, સંપૂર્ણ વિશ્વ એક પરિવાર. હવે અહીંયા તમે ખૂબ જ નિરખીને જુઓ ને તો તમને જુઓ આ જે લોકોના હાથ છે એમાં તમે જોઈ શકો છો અલગ અલગ રંગના હાથ છે, દેખાય છે? ક્યાંક એનો ગૌવર્ણો છે, ક્યાંક એનો વધારે શ્યામ છે, દેખાય છે તમને હાથના રંગ પૃથ્વીની આજુબાજુ? આ શું કહેવા માંગે છે ખ્યાલ છે મિત્રો? આ એ કહેવા માંગે છે કે આપણે બધા ભલે દેખાવે જુદા છે, ભલે આપણી ભાષા જુદી છે, ભલે આપણી સંસ્કૃતિ જુદી છે, પણ આપણે બધા એક પરિવાર છીએ. અને એટલે જ ભારતે આપેલી સંસ્કૃતિ છે વસુધૈવ કુટુંબકમ, જેને ગુજરાતીમાં આપણે કહીએ સંપૂર્ણ વિશ્વ એક પરિવાર છે. બરાબર, એટલે જ આપણું સ્લોગન છે ને અતિથિ દેવો ભવ. બહારથી કોઈ આવે છે આપણા દેશમાં વિદેશથી, તો આપણે કેવો સત્કાર કરીએ એનો. ડન છે મિત્રો? ચાલો આગળ વધીશું. સામાજિક વિજ્ઞાન શા માટે આપણે ભણવું જોઈએ? બરાબર, તો સામાજિક વિજ્ઞાનમાં જે વિષય બી છે મેં તમને આગળ કીધું એ મુજબ બધું અહીંયા વર્ણવેલું છે. અલગ અલગ વિષયો આપણે શા માટે ભણીએ છીએ આપણે અહીંયા વર્ણવેલું છે. તો ચાલો વધારે સમય ન બગાડતા આપણે આગળ વધીએ. જો આ ચિત્ર એક વખત તમને ગિરનાર, આપણો જે જુનાગઢનો ગિરનાર છે એની યાદ અપાવે, હે કે નહીં? એવી રીતના જામનગરનો ડુંગર છે એની યાદ અપાવે, બરાબર કે નહીં? પોરબંદર પાસે આવેલો. એવી જ રીતના અંબાજીનો જે ડુંગર છે એ યાદ આપે. એટલે ભારતના, વિશ્વના, ગુજરાતના દરેક ખૂણે આવે કંઈક ચિત્રો આપણને જોવા મળતા હોય. બરાબર, તળાવ છે, ઘર છે, રસ્તો છે, વગેરે વગેરે. બરાબર, ચાલો એવી જ રીતના આને તમે જુઓ તો આ એક સિટીની યાદ અપાવે, હા કે ના મિત્રો? બરાબર છે, ચાલો હવે આપણે એમાં બહુ સમય નથી બગાડતા, પણ આપણે આપણા વિષય તરફ આગળ વધવાનું છે. બરાબર, ચાલો. અને પ્રકરણ નંબર 1 છે આપણું પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. જુઓ અહીંયા આપણે શરૂ કરતા પહેલા આર્યભટ્ટ શું કહે છે? પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે. પૃથ્વી આપણી છે ક્યાં છે? બ્રહ્માંડમાં છે, સ્પેસમાં છે, અંતરિક્ષમાં છે. જેમાં શું છે? જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે. અને તે કેવો છે? ગોળાકાર છે. તે સમગ્ર ભૂચર, ભૂચર એટલે જમીન, અને જળચર જીવોથી ઘેરાયેલ છે. આપણી પૃથ્વી ઉપર કયા કયા પ્રકારના સજીવો રહે છે? તો આપણી પૃથ્વી ઉપર સરીસૃપો રહે છે, બરાબર કે નહીં? જમીન પર ચાલનાવાળા આપણા જેવા પ્રાણીઓ રહે છે, પાણીની અંદર રહેવાવાળા પ્રાણીઓ પણ રહે છે. એટલે ભૂચર એટલે જમીન પર રહેનારા, અને જળચર એટલે પાણીમાં રહેનારા, આ બધા સજીવોથી રહેલો છે. બરાબર, આર્યભટ્ટ લગભગ 500 CE કહેલી વાત છે. બરાબર છે, ચાલો. આ એક ખૂબ જ જૂનું 15મી સદીનું, કદાચ 15મી 16મી સદીનું આ એક ચિત્ર છે કે જેની અંદર આપણને સમગ્ર પૃથ્વી, આપણું જે છે, જે અલગ અલગ દેશો છે, બરાબર, એના ખંડો છે, વગેરે વગેરેનું ચિત્ર અહીંયા દેખાઈ રહ્યું છે. બરાબર છે મિત્રો? પણ આપણે આગળ વધીએ કે આ નકશો શું છે, આપણને એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, એના મુખ્ય ઘટકો કયા કયા છે, એ બધા જ પ્રશ્નોના જવાબ આપણે નીચે ઉપર મેળવવાના છે. બરાબર છે, ચાલો વધારે સમય ન લેતા મિત્રો આપણે આગળ વધીએ. ચાલો, તો શું લખ્યું છે અહીંયા? જુઓ, કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો. તે શહેરમાં તમે જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તમે મદદ માટે સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો. આપણે ક્યાંય જઈએ નવા નવા સિટીમાં તો આપણે શું કરીએ? ભાઈ અહીંયા જવું છે તો ક્યાં જવું, એવું કોઈને પૂછીએ ને આપણે, બરાબર? અથવા આપણી પાસે ગૂગલ મેપ હોય. હવે તો ગૂગલ મેપ આવી ગયું છે, નહીંતર જનરલી આપણી પાસે એવા આમ નકશા હોય તો એમાં જોઈ શકીએ આપણે, બરાબર ને? તમે 5મા ધોરણની અંદર નકશા વિશે થોડી ઘણી બાબતો શીખી ગયા છો. આપણે આ પ્રકરણમાં એ નકશાઓનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. ચાલો આપણે એક રમત રમીએ. નીચે આપેલા નાના શહેરના નકશાનું અવલોકન કરો, જે આકૃતિ નીચે દેખાય છે. કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંકમાં જવા માંગો છો, તો તમે કયા માર્ગથી જશો? તો જોઈએ આપણે. જો આપણું આ રેલવે સ્ટેશન છે, એટલે કે આપણે અહીંયા ઉતરેલા છે, બરાબર છે, આપણે અહીંયા ઉતર્યા છે. હવે આપણે એવું નક્કી કર્યું છે કે આપણે ક્યાં જવું છે, તો કે ભાઈ તમે બેંકમાં જવા માંગો છો. તો બેંકમાં જવા માટે કયા કયા રસ્તાઓ લઈ શકાય? તો જો એક આ રસ્તો અહીંયા છે. હું રેલવે સ્ટેશનથી ઉતર્યો છું અને સીધો સ્કૂલની બાજુમાંથી બજાર, માર્કેટની બાજુમાં થઈ અને બેંકે પહોંચી જઈશ. એક આ રસ્તો કરી શકાય, બરાબર છે કે નહીં?
હજુ એક બીજો રસ્તો કરવો હોય તો એક અહીંયા હોસ્પિટલ ગયા, હોસ્પિટલથી બેંકે ગયા, એક આ રસ્તો કરી શકાય. હોસ્પિટલથી આપણી જે નગર પંચાયત છે નગર પંચાયતે ગયા અને ત્યાંથી બેંકે ગયા. તો આવા 1, 2 અને 3 અલગ અલગ રસ્તાઓથી આપણે બેંક સુધી પહોંચી શકીએ છીએ. તો બસ આ જ નકશાની શોધખોળ છે, બીજું કશું નથી. બરાબર ને? શું તમે આ જ નકશામાં જાહેર ઉદ્યાન, શાળા અને સંગ્રહાલય પણ શોધી શકો? હા, કેમ નહીં, બિલકુલ શોધી શકીએ. આ રહ્યું સંગ્રહાલય, બરાબર, આ રહી શાળા, અને ત્રીજું શું શોધવાનું કીધું છે મિત્રો? ઉદ્યાન. તો આ રહ્યું ઉદ્યાન. બધું શોધી લીધું, બરાબર ને? ચાલો, જો તમારે બેંકથી બજારમાં જવું હોય તો તમે કયો માર્ગ પસંદ કરશો? સીધો માર્ગ છે, આ રહી બેંક અને આ રહ્યો બેંકથી બજાર જવાનો માર્ગ, બરાબર કે નહીં? હવે ઘણા હોશિયાર હોય તો એવું કરે કે સાહેબ આટલો બધો રસ્તો ફરવાની શું જરૂર છે? એવું કરો ને કે આપણે એક શોર્ટકટ લઈ લઈએ. કયો શોર્ટકટ લઈ લઈએ? તો ચાલો લઈએ, આપણે એક શોર્ટકટ લઈ લઈએ સાહેબ. આપણે તો સાહેબ અહીંયાથી સીધું ના આવી શકાય આમ? તો આવી શકાય મિત્રો, એવું નથી, પણ વાસ્તવમાં એવું છે કે ત્યાં રસ્તો નથી. એટલે આપણે નકશા ઉપર જો ચાલીએ તો ત્યાં નકશા ઉપર કોઈ રસ્તો નથી, એટલે આપણે એ માર્ગ લઈ શકીએ નહીં. સમજી ગયા ને મિત્રો? ચાલો, હવે આપણને શું કીધું છે આગળ પ્રશ્નોમાં એ આપણે જોઈએ. આવા સંજોગોમાં આપણે નકશાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે તમને પ્રશ્ન થશે, સર તમે બધું જણાવી દીધું પણ એ ના કીધું કે આ શું છે? તો આ મિત્રો તમને દેખાઈ રહ્યું છે એ દિશા છે. શું છે? દિશા. જો આપણે જોઈએ તો મિત્રો આ નોર્થ છે, આ સાઉથ છે, એટલે કે આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, આ વેસ્ટ છે, આ ઈસ્ટ છે, પૂર્વ અને પશ્ચિમ. બરાબર મિત્રો? તો બસ આવી રીતના આપણને અહીંયા દિશાઓ આપેલી છે. બરાબર? આ તો આપણને ચિત્ર સામે દેખાય છે, નહીતર વાસ્તવમાં તો કેવું થાય મિત્રો કે આપણે કેવું પડે કે હું ઉત્તર દિશામાં જઉં છું, હું દક્ષિણ દિશામાં જઉં છું. એટલા માટે અહીંયા દિશા આપેલી છે. બરાબર ને? જો હું તમને એવું કહું કે આપણી આ હોસ્પિટલ છે, હોસ્પિટલથી ઉદ્યાન અથવા તો હોસ્પિટલથી બેંક કઈ દિશામાં આવેલી છે? તો તમે જુઓ કે માની લો કે આપણે હોસ્પિટલને જો અહીંયા સેન્ટર પર માનીએ તો આ કઈ દિશા છે? ઈસ્ટ. તો બેંક કઈ દિશામાં આવેલી છે? ઈસ્ટ દિશામાં. હું તમને એવું કહું કે વેસ્ટમાં શું આવેલું છે? તો તમે કહેશો સર વેસ્ટમાં આમ તો રસ્તો છે, પણ રસ્તાની બંને સાઈડ એક તરફ રેલવે છે અને એક તરફ શાળા છે. હું તમને એવું કહું કે હોસ્પિટલની નોર્થમાં શું આવેલું છે? તમે કહેશો એપાર્ટમેન્ટ છે સર. હું તમને કહું સાઉથમાં શું છે હોસ્પિટલની? તો તમે કહેશો સર બજાર છે. થઈ ગયું ને મિત્રો? બસ આ જ આપણને દિશાઓ જે છે એ આવી જ રીતના નકશાઓ નક્કી કરવામાં મદદરૂપ થતી હોય છે. ઠીક છે મિત્રો? ચાલો આગળ વધીએ. નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે, જે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય. નકશાના ઉપરના જમણા ખૂણે આપેલ 4 તીર પર ધ્યાન આપો. આપણે હમણાં એની ચર્ચા કરી ગયા, આની વાત કરે છે, આ 4 તીરની. બરાબર? આપણે આગળ જોઈશું કે તેઓ કઈ રીતે ચોક્કસ દિશાઓ નિર્દેશ કરે છે અને નકશાને સમજવામાં મદદરૂપ થાય છે. બરાબર છે? તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણો જે લેક્ચર આવશે, નેક્સ્ટ આપણી જે સિરીઝના લેક્ચર નંબર 2 ની ચર્ચા કરીએ.